નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં। ભાગ્ય ચમકાવવું હોય તો રક્ષાબંધન પર આ ભગવાનને પણ બાંધો રક્ષાસૂત્ર। રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાત્મક દોરો બાંધે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે। પરંતુ જો બહેનોને કોઈ ભાઈ ન હોય અથવા ભાઈ દૂર હોય તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? જો કોઈ કારણોસર તમે તમારા ભાઈને રાખડી બાંધી શકતા નથી તો તેના માટે પણ આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે। જો કોઈ બહેન સાથે આવી સ્થિતિ સર્જાય તો તે પણ ભગવાનને પોતાનો ભાઈ માની રક્ષાસૂત્ર બાંધી શકે છે। તેનાથી તેને ભાઈ હોવાનો અહેસાસ પણ થશે અને તેના જીવનની પરેશાનીઓ પણ ઓછી થશે। જાણો આ દિવસે કયા રંગનું રંગસૂત્ર કયા દેવતાને બાંધવું શુભ રહેશે। ભગવાન શિવ। શ્રાવણ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે, તેથી આ તિથિએ ભગવાન શિવને રક્ષાસૂત્ર બાંધવું શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા કરવાથી અને રક્ષાસૂત્ર બાંધવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। જો કે રક્ષાસૂત્રને કોઈ પણ રંગ શિવ સાથે જોડી શકાય છે, પરંતુ સફેદ રંગનું રક્ષાસૂત્ર વિશેષ શુભ છે। હનુમાનજી। ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે, તેથી રક્ષાબંધનના દિવસે હનુમાનજીને લાલ રંગનું રક્ષાસૂત્ર અર્પણ કરો। આમ કરવાથી તમને મંગળ સંબંધિત શુભ ફળ પણ મળી શકે છે। હનુમાનજીને રક્ષાસૂત્ર બાંધવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે અને બળ, બુદ્ધિ અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે। ગણેશજી। દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશજીની પૂજા ચોક્કસપણે કરવામાં આવે છે, તેથી તેમને પ્રથમ પૂજા પણ કહેવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે ગણેશજીને લીલા રંગનો દોરો બાંધો, તેનાથી આપણે બુધ ગ્રહ સંબંધિત શુભ પરિણામ મેળવી શકીએ છીએ। બુધ ગ્રહથી બુદ્ધિનો વિકાસ થાય છે અને મન અભ્યાસમાં વ્યસ્ત રહે છે। ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ। આ બે દેવો એક જ છે। આ બંનેને પિત્તાંબરધારી કહેવામાં આવે છે કારણ કે તેમને પીળા વસ્ત્રો ગમે છે। રક્ષાબંધનના શુભ અવસર પર ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પીળા કે કેસરી રંગનું રંગસૂત્ર બાંધો। ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પીળા કે કેસરી રંગનું રંગસૂત્ર બાંધો, તેનાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે અને ગુરુ ગ્રહ સંબંધિત શુભ પરિણામ પણ પ્રાપ્ત થાય છે। શનિદેવ। જો કે શનિદેવ ખૂબ જ ક્રોધી સ્વભાવના હોય છે, પરંતુ જ્યારે કોઈ તેમને સાચા મનથી યાદ કરે છે તો તે તેમને શુભ ફળ પણ આપે છે। રક્ષાબંધન પર શનિદેવની વાદળી રંગનું રંગસૂત્ર અર્પણ કરવું જોઈએ, જેના કારણે તેમની કૃપા હંમેશા આપણા પર બની રહે છે અને મુશ્કેલીઓ પણ દૂર થાય છે। ઓમ નમઃ શિવાય।